નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 છે તેના વિશે ખૂબ જ અગત્યના 15 પ્રશ્નો વિશે વાત કરીશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ પહેલો પ્રશ્ન. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020નું આયોજન કયા દેશમાં થયું હતું? તો મિત્રો, દક્ષિણ આફ્રિકાની અંદર થયું હતું. 2. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2020 દરમિયાન અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020નું આયોજન દક્ષિણ આફ્રિકાની અંદર થયું હતું. 3. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 ક્રિકેટના કયા ફોર્મેટમાં રમાયો હતો? તો મિત્રો, આ જે ક્રિકેટ વર્લ્ડ કપ છે તે ક્રિકેટના 50-50 ઓવરના જે ફોર્મેટ છે તેની અંદર રમાયો હતો. 4. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020માં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો મિત્રો, કુલ 16 દેશોએ ભાગ લીધો હતો. 5. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020માં કુલ કેટલી મેચોનું આયોજન થયું હતું અથવા તો કેટલી મેચો રમાઈ હતી? તો મિત્રો, કુલ 48 મેચો રમાઈ હતી. 6. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. 7. બાંગ્લાદેશે કયા દેશને હરાવીને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 જીત્યો છે? તો જવાબ આવશે ભારતને હરાવીને. 8. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020માં પ્લેયર ઓફ ધ સિરીઝ કયો ખેલાડી બન્યો છે? તો જવાબ આવશે યશસ્વી જયસ્વાલ. 9. યશસ્વી જયસ્વાલ કયા દેશનો ખેલાડી છે? તો જવાબ આવશે ભારતનો ખેલાડી છે. 10. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020માં સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા છે? તો પણ જવાબ આવશે યશસ્વી જયસ્વાલ, જેણે કુલ 400 રન બનાવ્યા છે. 11. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020માં સૌથી વધુ વિકેટ કયા ખેલાડીએ લીધી છે? તો જવાબ આવશે રવિ બિશ્નોઈ. 12. રવિ બિશ્નોઈ કયા દેશનો ખેલાડી છે? તો જવાબ આવશે ભારતનો ખેલાડી છે. 13. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020ની ફાઇનલ કોની વચ્ચે રમાઈ હતી? તો જવાબ આવશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. 14. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020ની ફાઇનલ ક્યાં રમાઈ હતી? તો જવાબ આવશે જેબી માર્ક્સ ઓવલની અંદર રમાઈ હતી. 15. કયા દેશે પોતાનો પ્રથમ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશે, જે સૌપ્રથમ વખત તેમણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. તો મિત્રો, આ હતા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે તેવા. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, અમને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવા માંગતા હોય તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તથા મિત્રો, જો પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી ટિપ્સ, તેને પણ જોઈન કરી શકો છો.